નમસ્કાર મિત્રો, પરિવારજનો અને વડીલો, આપના ચરણોમાં નમન. હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય ગુજરાતીમાં, અને તે પણ સંવાદ સાથે. આજનો આપનો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. તો ચલો શરૂ કરીએ. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે અંતરાત્માને મારામાં પરોવી જે શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક મને ભજે છે તે સર્વ પ્રકારના યોગીઓ કરતાં ઉત્તમ યોગી છે. પરંતુ ભગવાનના સ્વરૂપ, ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતરાત્માથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે. વળી ભજનના પ્રકાર પણ જાણવા આવશ્યક છે. એટલા માટે ભગવાન પોતાના ગુણ પ્રભાવ સહિત સમગ્ર સ્વરૂપનું પણ તથા જુદા જુદા પ્રકારના ભક્તિ યોગનું આ 7મા અધ્યાયમાં વર્ણન કરે છે. તેમાં પ્રથમ તેને સાવધાન થઈ સાંભળવાની પ્રેરણા કરી જ્ઞાન વિજ્ઞાનની કહેવાની પ્રતિજ્ઞા કરે છે. ત્યારે ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંયમ રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ. હું તને વિજ્ઞાન, અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન પૂરેપૂરું કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું જાણવા જેવું બાકી રહેતું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે, અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વિભાગ પામેલી આ મારી પ્રકૃતિ છે. આ પ્રકૃતિ અપરાજળ છે, પણ હે મહાબાહો, આથી બીજી મારી પરા અર્થાત ચેતન પ્રકૃતિને તું જીવનરૂપ જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે. સર્વભૂતો આ 2 પ્રકારની પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાનવાળા છે એમ તું જાણ, અને સમગ્ર જગતનો ઉત્પાદ તથા સંહારક તું હું છું. હે ધનંજય, મારાથી ભિન્ન બીજું કંઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ જગત મારામાં પરોવાયેલું છે. હે કુંતીપુત્ર, જળમાં રસ હું છું, ચંદ્રમાં અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ, ઓમકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું છું. હે અર્જુન, સર્વભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીનું તેજ હું છું. કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું. હે ભરત શ્રેષ્ઠ, પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ, અન્નપાન આદિની ઈચ્છા તે પણ હું જ છું. વળી સાત્વિક, રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. હું તેઓમાં નથી, પરંતુ તેઓ મારામાં છે. આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે, માટે એ ગુણોથી પર અને વિકાર રહિત મને જાણતું નથી. કેમ કે મારી આ ગુણમય દેવી માયા તરવી મુશ્કેલ છે. જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે. માયાએ હરેલા જ્ઞાનવાળા મૂઢ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો માટે શરણ આવતા નથી. હે ભરત શ્રેષ્ઠ, અર્જુન 4 પ્રકારની પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે: આર્ત, દુઃખી, જિજ્ઞાસુ અને ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. તેઓમાં સદાય ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. કેમ કે જ્ઞાનીને હું અંતઃપ્રિય છું, તે મને અત્યંત પ્રિય છે. એ બધાય ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે. કેમ કે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરીને રહ્યો છે. બહુ જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની ભક્ત મને પામે છે. તે મહાત્મા અતિ દુર્લભ છે. તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્ય તે નિયમોનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે. જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે, અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે. પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને પામે છે. મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ અને પ્રકટ થયેલો માને છે. યોગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી, તેથી આ મૂઢ લોકો અજન્મ અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળના, વર્તમાનકાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોનું હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે શત્રુઓને તપાવનાર ભરતવંશી, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદિ જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓમાં સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું હોય તેઓ રાગ દ્વેષાદ જોડકાના મોહથી છૂટી દૃઢવ્રતવાળા થઈ મને ભજે છે. જેઓ મારો આશ્ચર્ય કરી ઘડપણ તથા મરણથી છૂટ્યા યત્ન કરે છે,
તેઓ તે બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને તથા સમગ્ર કર્મને જાણે છે. જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે, મારામાં લીન બને છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે.